વિદ્યાર્થી મિત્રો, એકમ અને માપન પ્રકરણમાંથી નીટ 2005માં આ પ્રશ્ન પૂછાયો હતો. પ્રશ્ન છે પ્લાન્ક, અચળાંક અને જડત્વની ચાક માત્રાના પરિમાણનો ગુણોત્તર નીચેનામાંથી કઈ રાશિ દર્શાવે છે? વિકલ્પ છે: એ સમય, બી આવૃત્તિ, સી કોણીય વેગમાન અને ડી વેગ. તો હવે અહીં આપણે પ્લાન્ક, અચળાંક અને જડત્વની ચાક માત્રાના જે પરિમાણો છે એનો ગુણોત્તર શોધવાનો છે પહેલા, અને પછી એ ગુણોત્તર જે છે એ નીચેનામાંથી કઈ ભૌતિક રાશિના પરિમાણ દર્શાવે છે તે શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે પ્લાન્ક, અચળાંક અને જડત્વની ચાક માત્રાનો ગુણોત્તર લઈએ. તો પ્લાન્ક અચળાંક એચ અપોન જડત્વની ચાક માત્રા આઈ. હવે આપણી પાસે સૂત્ર છે ઈ બરાબર એચ એફ, તો એચ બરાબર ઈ બાય એફ. તો અહીંયા આપણે એચના બદલે લખ્યું ઈ બાય એફ, અને જડત્વની ચાક માત્રાનું સૂત્ર લખ્યું એમ આર સ્ક્વેર. બરાબર. હવે એચ અપોન આઈના પરિમાણ એટલે ઈના પરિમાણ અપોન એમના પરિમાણ, આર સ્ક્વેરના પરિમાણ અને આવૃત્તિ એફના પરિમાણ. હવે ઈના પરિમાણ થશે M1L2T-2, એમ દળનું પરિમાણ એમ, આર સ્ક્વેર એનું પરિમાણ થશે એલ સ્ક્વેર, આવૃત્તિ એનું પરિમાણ થશે T⁻⁻1. એટલે હવે આપણને L2 કેન્સલ થઈ જશે, L0 એમ કેન્સલ થઈને M⁻0, અને અહીંયા આગળ અંશમાં T⁻2 છે, છેદમાં T⁻1 છે, એટલે પરિણામે આપણને T⁻1 મળશે. હવે M0, L0, T⁻1 આ પરિમાણ આપેલી જે ભૌતિક રાશિઓ છે તેમાંથી આવૃત્તિના પરિમાણ છે. તો આપણે કહી શકીએ કે જવાબ બી જે છે તે સાચો છે. ક્લિયર મિત્રો?